આ બધા મજામાં જ હશો. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરશું આપણે ડીડીસી એક્ઝામ જે મિત્રોને આપવાની છે તો એમાં કેલસી છે કેવા ટાઈપનું લઈ જવું એના વિશેનું સર્ક્યુલર છે મિત્રો. તો આપણે એના વિશે ખાસ ડિસ્કશન કરશું. તો વિડીયોને તમારા અંત લગી જોવાનો છે કેમ કે ડીડીસી એક્ઝામ છે ડિપ્લોમાના ઓલ વિદ્યાર્થી મિત્રો છે આપવાના હોય છે અને ઘણા બધા મિત્રો છે તૈયારી પણ કરી રહ્યા છે. ઓકે, તો નાના એવી મિસ્ટેક છે એના કારણે આપણે થોડીક પ્રોબ્લેમ ના થાય એટલે આપણે જોઈ લઈશું. ઓકે, તો ડીડીએસ છે મિત્રો એનું સર્ક્યુલર છે જો તમારે એ પ્રમાણે ફોલો કરવાનું રહે કે શું કહેવા માંગે છે. ઇન્સ્ટ્રક્શન ધ રિગાર્ડિંગ યુઝ ધ કેલ્ક્યુલેટર ઇન ડીડીએસ એક્ઝામિનેશન 2025 એની વાત કરેલી છે. બરાબર છે. એને એક વસ્તુ જોવાની કે કોઈ પણ સર્ક્યુલર હોય તો ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો, અને એવા રીતના વિડીયો હું બનાવતો હોય છું તો તમારે ખાસ ધ્યાનથી સાંભળવાના. અહીંયા મિત્રો અહીંયા એવું લખેલું છે કે ઇન્સ્ટ્રક્શન છે સિમ્પલ અને શોર્ટમાં શું કહેવા માંગે છે. ઘણી વાર એવું બનતું ઇંગ્લિશમાં તો ઘણા મિત્રો ના પણ સમજાણું હોય. તમામ વિદ્યાર્થીઓને આજથી નોંધ લેવામાં કે જણાવવામાં આવે છે કે ડીડીસી વિદ્યાર્થી માટે પરીક્ષામાં નીચે મુજબના કેલ્ક્યુલેટરનો એટલે કે કેલ્સીનો ઉપયોગ કરવાનો રહેશે. જે આ એલાઉ છે. પેલું આવશે સિમ્પલ કેલ્ક્યુલેટર રહેશે તમારું કેલ્સી, અને નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. આ બે કેલ્ક્યુલેટર છે. એક સિમ્પલ હોવું જોઈએ મિત્રો, બરાબર છે, અને બીજું આવશે નોન પ્રોગ્રામેબલ કેલ્સી. એ તમે યુઝ કરી શકશો. આ બંને પ્રકારના કેલ્સી છે તમારે ડીડીસી એક્ઝામ જ્યારે પણ દેવા જશો મિત્રો ત્યારે તમારે ધ્યાનમાં રાખવાના. જો ઓલા કેલ્સી હશે તમે પકડાશો તો એક્ઝામ દેવા દેશે નહીં અથવા તો રૂલ પ્રમાણે તમને સજા મળશે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડીડીસી એક્ઝામ છે મિત્રો એનો સિલેબસ છે, બરાબર છે, એનો પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો મેં બનાવી આપ્યો છે. તો જે મિત્રોને જોવાનો હોય એ જોઈ શકે છે. સિલેબસનો પણ વિડીયો બનાવ્યો છે અને એક પેપરનું સોલ્યુશન મેં કરીને આપ્યું છે. એમાં ઘણા આઈએમપી પ્રશ્નો છે જે ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો છો અને પીડીએફ ફાઇલ છે ડાઉનલોડ પણ કરી શકો છો. જે મિત્રો ડીડીસી એક્ઝામ આપવાના છે અથવા આપવાની જે વિચારી રહ્યા છે એ મિત્રોની તૈયારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને બીજી આપણે વાત કરી પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ જેમ કે ગેજેટ છે કે જે માહિતી સંગ્રહિત કરવામાં સક્ષમ છે અથવા તો મેમરીમાં સંગ્રહિત ડેટાના આધારે ગાણિતિક સમીકરણ ઉકેલવામાં સક્ષમ છે. એવા હોય મિત્રો કે સોલ્યુશન કરી આપતા હોય ઇલેક્ટ્રોનિક્સના જે ગેજેટ ડિવાઇસ હોય એક મનાય છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, સિમ્પલ બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે. ડીડીસી એક્ઝામ છે ડિગ્રી માટે કમ્પલસરી અને ફરજિયાત છે મિત્રો. ઓકે, અને જો આ વિડીયો તમને કાંઈ પણ ના સમજાતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અથવા તો નેક્સ્ટ તમે જ્યારે એડમિશન તમારું થઈ જાય એન્જિનિયરિંગમાં અથવા આગળ ત્યારે તમારા આઈએમપી પ્રશ્નો અને ઓલ વિડીયો માટે તમે જીટીયુનું ડિગ્રીમાં વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઈશ. તેમાં જોઈન થઈ જવાનું રહેશે ઓલ મિત્રો. પ્લસ જીટીયુનું અપડેટ રેગ્યુલર માટે નવી નવી અપડેટ માટે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો, એમાં તમે જોઈન થઈ શકો છો. તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. પ્લસ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટેનું જોબનું ગ્રુપ ડાઉટ કેરી માટે ઇન્સ્ટાગ્રામ અથવા તો ટેલિગ્રામ છે કે એમાં તમે શું કરી શકો છો, મેસેજ કોમેન્ટ કરી શકો છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે કે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને વિડીયો તમે બધા મિત્રોને શેર કરો જેથી કરીને આ મિસ્ટેક છે કોઈ પણ કરે નહીં. ઓકે મિત્રો, તો જીટીયુ એક્ઝામ છે કે તમારી ડીડીસી એક્ઝામ કોઈ પણ એક્ઝામ હોય આને એક ભૂલ છે કે આપણે તકલીફ પડતી હોય છે એટલે ધ્યાન રાખવી જરૂરી છે. એક્ઝામની તૈયારી કરો મિત્રો. ડીડીસી એક્ઝામ માટે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. તમે સારી રીતે પાસ થઈ જાઓ અને તમારું એડમિશન છે એ તમારી જ્યોતિ કોલેજમાં તમને મળી છે. તમે તો થેન્ક યુ, ટેક કેર.